गुरु सर्वमा श्रेष्ठ है, ज्यों माला में मेर। गुरु सर्वमा श्रेष्ठ है, ज्यों माला में मेर। चित्तमा जो शांति चाहे, जा जा गुरु ने घेर। चित्तमा जो शांति चाहे, जा जा गुरु ने घेर। गुरु सेवा मां सर्व सेवा छे, सर्व साधन नु साधन ये। सर्वदेव एमा समाय, एवं गुरु तत्व महान छे। सर्व प्रकाश समाय सूर्य मां, सर्व घाट पृथ्वी ना छे। सर्व सुखनु कारण घटमात्मा राम बिराजे छे। अनेक नदी नाला कहिए एनो मोक्ष सायर मां छे। वृत्ति घाट अनेक छे, वृत्ति नो मोक्ष गुरु रूप मां छे। सर्वरूप नु कारण सकसु, घाट अनेक निहाळे छे। चक्षुरूप गुरु दृष्टि, ते थकी सर्व प्रकाशे से। गुरु रूप मोटू तत्व रूप अनादि छे। लघु रूप हूँ दास लाभो, गुरु स्वरूपे समाऊं छे। लघु रूप हूँ दास लाभो, गुरु स्वरूपे समाऊं छे। तम शरणे गुण गाये गुरुजी मारा, तम शरणे गुण गाये। गुरुजी तम शरणे गुण गाये। तमे सो देव तमे दाणी, तमे अमीर सिपाही। गुरुजी तमे अमीर सिपाही। तमे सो देव तमे दाणी, तमे अमीर सिपाही। तमे अमीर सिपाही। तमे सर्वस्व स्वामी हमारा, તમે કરો એમ
થાય ગુરુજી, તમે કરો એમ થાય. તમે સર્વસ્વ સ્વામી હમારા, તમે કરો એમ થાય ગુરુજી, તમે કરો એમ થાય. તમ ચરણે ગુણ ગાયે ગુરુજી મારા, તમ ચરણે ગુણ ગાયે. તમે સો ગંગા તમે યમુના, આનંદમય સદાય, આનંદમય સદાય. તમે સો ગંગા તમે યમુના, આનંદમય સદાય. તમે અલખ અવિગત પોતે, તમે સો અલખ અવિગત પોતે, તમથી શ્વાસ સલાઈ ગુરુજી, તમથી શ્વાસ સલાઈ. તમે અલખ અવિગત પોતે, તમથી શ્વાસ સલાઈ ગુરુજી, તમથી શ્વાસ સલાઈ. તમ ચરણે ગુણ ગાયે ગુરુજી મારા, તમ શરણે ગુણ ગાયે. તમે સો દાતા સદા સુખ પાતા, અખંડ સુખ થપાઈ ગુરુજી, અખંડ સુખ થપાઈ. તમે સો દાતા સદા સુખ પાતા, અખંડ સુખ થપાઈ. તમે સો એક સબ ઘટ વ્યાપક, તમે સો એક सब घट व्यापक, सब में तेरी सहाई गुरुजी, सब में तेरी सहाई. तम शरणे गुण गाये गुरुजी मारा, तम चरणे गुण गाये. તમે સો વેદ તમે વાણી, અમૃત જલ વરસાઈ ગુરુજી, હે અમૃત જલ વરસાઈ. તમે સો વેદ તમે વાણી, અમૃત જલ વરસાઈ.
તમને વર્ણવતા શેષ સરસ્વતી પાર કદી ન પાઈ ગુરુજી પાર કદી ન પાઈ એ તમને વર્ણવતા શેષ સરસ્વતી પાર કદી નો પાઈ ગુરુજી પાર કદી નો પાઈ તમને નથી આદિ અંત કે મધ્ય સમદ્રષ્ટિ में समाई हे समद्रष्टि में समाई तमने નથી આદિ અંત ને મધ્ય समद्रष्टि में समाई सदा चरण में राखो वाला लाभू पर ले लाई गुरुजी लाभू पर ले लाई ए सदा चरण में राखो गुरुजी लाभू पर ले लाई गुरुजी लाभू पर ले लाई तम चरणे गुण गाये गुरुजी मारा तम चरणे गुण गाये गुरुजी तम शरणे गुण गाये तम चरणे गुण गाये गुरुजी मारा तमारा चरणे गुण गाये એટલે તમારા ચરણનું ધ્યાન ધરી અને તમારા ગુણ ગાઈએ કારણ કે તમારા ગુણ ગાવાની અનુમતિ તમે આપો તો જ ગવાય ગુરુના ગુણ ગાવાની અનુમતિ આપણા સદગુરુ આપને આપે તો જ એના ગુણ આપણે ગાઈ શકીએ એટલે દાદાશ્રી કહે છે કે હે ગુરુદેવ તમારા ચરણમાં વંદન કરી અને તમારી અનુમતિ લઈને તમે મારા ઉપર એવી કૃપા કરો કે હું તમારા ગુણ ગાઉં તો દાદા ઉગારામની કૃપા પ્રાપ્ત કરીને લાભેશ્વરનાથે જે ગુરુ ગુણ ગાયા ને એ તો લેખ ઉપર મેઘ છે બાપુ ના એક એક ભજનની અંદર એક એક સાખી શબ્દની અંદર ગુરુ ભક્તિનો ભાવ ટપકે છે ગુરુ ભક્તિનો ભાવ ટપકે છે એ વાણી આપને ગુરુ ગુણ બંધાવે છે આવડી મોટી ગદગંગા આજે ગુરુ ગુણ ગાઈને બેઠી છે ગુરુ ગુણનો મહિમા સમજીને બેઠી છે એ ગુરુનો ગુણ બંધાવનાર જ્ઞાનદાતા લાભેશ્વરનાથનો મોટો ફાળો છે મોટો ફાળો છે એની વાત જવા દો એને તો હૈદ બે હૈદ ને અનહૈદ કરી દીધો છે હા એના શબ્દો જ એવા છે એના અમુક અમુક ભજનો તો એવા છે કે આપણે અર્થ જ ન કરવો પડે તમે ગાઓ ને એટલેમાં તમને અર્થ સમજાય એટલી સહેલી ભાષા છે આટલી અતિ ગહન વિષય અતિ ગહન વિષય અતિ ગહન વિષય એને ફોરામાં ફોરું ગહન જ્ઞાનને ફોરું કરીને સમજાવ્યું હોય તો આપણા માટે લાભેશ્વરનાથ છે આપણા માટે લાભેશ્વરનાથ છે અતિ ગહન વિષયને જેણે ફોરો કરીને સમજાવી દીધો છે તમ શરણે
ગુણ ગાઈએ ગુરુજી મારા, તમારા ચરણે ગુણ ગાઈએ. તમે સો દેવ, બોલતા ચાલતા જાગતા જીવતા મનની મૂંઝવણના સમાધાનો કરી દે એવા દેવ હોય તો સદગુરુ છે. એવા દેવ હોય તો સદગુરુ છે. પૂછો એનો જવાબ આપે એવા દેવ હોય તો ગુરુ છે. અને પૈસા પેલા આપી દે એવા અંતર્યામી દેવ હોય તો ગુરુદેવ છે, જે આપણા મનના સમાધાન કરી દે છે. અને સમાધાનમાં મન આવ્યા વગર ભક્તિ માર્ગની અંદર આગળ ડગલું ભરતો નથી. પેલા નક્કી થાય પછી જ આગળ ગતિ થાય છે. એ નિષ્ઠા બંધાવનાર, નક્કીપણું કરાવનાર આવા મહાપુરુષોની અનુભવવાણી સેવા પ્રગટ દેવ સદગુરુ દેવ છે. તમે દેવ, જેનો પ્રગટ આશીર્વાદ મેળવી શકાય, જેને પ્રગટ સેવી શકાય, પ્રગટ જેનું દર્શન અર્શન પૂજન થઈ શકે એવા કોઈ દેવ હોય તો સદગુરુ છે. તમે સો દેવ, તમે દાણી, જે આપણી પાસેથી મનનું દાણ લે છે. સદગુરુ કે તારે બીજું કાંઈ નથી દેવું, ખાલી તારું મન મને દે. મનનું દાણ મને દઈ દે. આખી જે દાણ લીલા ગવાણી છે. કાનો દાણ માગે તારી મોરલીમાં વીણા રસ વાગે. ભગવાન શેનું દાણ માગે છે? એ માખણનું નહીં, એને ઘટતું નથી. પ્રોડક્શન જ એનું છે. એ પ્રોડક્શન જ એનું છે ને આપણું છે. આપણું છે. ભગવાન આપણા મનનું દાણ માગે છે. જો મન એને અર્પણ કરી દેવામાં આવે તો સાધક નિર્ભય બની જાય. જેણે જેણે મન એને સમર્પણ કર્યા એનો ઘાટ ઘડાઈ ગયો. એનો ઘાટ ઘડાઈ ગયો. ગુરુ ચરણ મેં ચિતલાયા, એના એના ઘાટ ઘડાયા. ગુરુ મનનું દાણ માગે છે. જે મનનું દાણ એને આપી દે, મન એને સમર્પણ કરે, એનો એ ઘાટ ઘડી દે છે. જેણે જેણે મન સદગુરુને સમર્પણ કર્યા અને ઘાટ ઘડાણા, એના જીવનની તમે શોભા જોવો જી. એના જીવનની શોભા જોવો જી. બીજાની વાત પછી, પણ લાભુ દાદાએ દાદા ઉગારામના ચરણમાં મન અર્પણ કર્યું તો એના જીવનની શોભા જોવો જી. ઉગારામ દાદાએ એના સદગુરુ ઈર્ષાગર બાપાના ચરણમાં મન સમર્પણ કર્યું તો એના જીવનની શોભા જોવો જી. જે જે સંતોએ પોતાના સદગુરુ ચરણમાં મન સમર્પણ કર્યા, એના ઘાટ ઘડાણા, એના જીવનની શોભા જોવો. કે દુનિયામાં એવો પુરુષ ગોતવા જાવ તોય તમને ન જડે વાલા. ગોતવા જાવ ને તો એવો પુરુષ ન જડે એવો ઘાટ સદગુરુએ એવો ઘડી દીધો. એવો સદગુરુએ ઘાટ ઘડી દીધો. તમે સો દેવ, તમે દાણી, તમે અમીર સિપાઈ. એની અમીરાઈ એવી છે. નથી કહેતા કે ભાઈ મોટા માણાને થોડું કૃપાનું લેરખું આવી જાય ને આપણું ગાડું પાટે ચડી જાય. આપણું ગાડું, અરે અમારે કાંઈ નહોતું પણ ફલાણા શેઠે અમારા છોકરાનું બાવડું ચાલ્યું ભાઈ. ખરેખરો મેળ આવી ગયો. મોટા માણાની થોડીક રેમ દ્રષ્ટિ થાય ને તોય કે આપણું ગાડું પાટે ચડી જાય. એક ધનવાન માણસ, મોટો અમીર માણસ હોય, એની થોડીક રેમ દ્રષ્ટિ થાય તો સંસાર વ્યવહારનું ગાડું પાટે ચડી જાય છે. નસો સોવાના થઈ જાય છે. એક ધનવાન માણસની જે મહેરબાની થાય તા એટલું કામ થાય છે. આ તો અખિલ વિશ્વનો ધણી છે. એની થોડીક કૃપાનું લેરખું આવી જાય તો બીબા ઉપર બીજી પાયત પડી જાય. સદગુરુની કરુણાનું થોડુંક લેરખું આવી જાય. આકાશમાંથી વાદળી વરસે એટલે આખી પૃથ્વી દેવી લીલીછમ થઈ જાય છે અને વનસ્પતિ માત્ર ખીલે છે. વનસ્પતિ માત્ર ખીલે છે. વાદળી વરસતા ભૂમિનો આખો રંગ બદલી જાય છે અને વનસ્પતિ માત્ર ખીલે છે અને પૃથ્વીનો કલર ફરી જાય છે. એમ જેની હૃદય ભૂમિકા ઉપર ગુરુની કરુણાની વાદળી વરસે ને
એનો કલર ફરી જાય છે અને એની હૃદય ભૂમિકા ફળદ્રુપ બની જાય છે, સારા ગુણનો પાક આવે છે. એટલે દાદાએ ગાયું છે, દાસ શું સદા રહું, ચરણ તેરે કરુણાની વાદળી વરસાવો, લાભો મુજ પરે. હું તો તમારો દાસ છું, તમારી કરુણાની વાદળી અમારી હૃદય ભૂમિકા ઉપર વરસાવો એટલે અમને જીવનમાં લીલા લહેર થઈ જાય. એક ગુરુની કરુણાની વાદળી વરસી જાય તો લીલા લહેર થઈ જાય. થોડી સેવાનું મોટું ફળ આપે એવો કોઈ દાતા હોય તો સદગુરુ છે. થોડી સેવાનું મોટું ફળ આપે એવો કોઈ દાતા હોય તો સદગુરુ છે. અને બાવડું જાયલા પછી ન મૂકે એવો દેવ હોય તો સદગુરુ છે. બાવડું જાયલા પછી મૂકે નહીં એવો કોઈ દેવ હોય તો સદગુરુ છે. પણ જીવના મનનો ધડો બંધાવો, નિષ્ઠા બંધાવી જોઈ તો કામ પતે એવું છે, નકર પતે એવું નથી. તમે સો દેવ, તમે દાણી, તમે અમીર. તમારી અમીરાય જ એવી છે કે જરાક કરુણા થાય તા તો જીવ કર્મના કરજમાંથી મુક્તિ મેળવીને સંત કોટીમાં આવે છે. સંત કોટીમાં આપણે મામૈયા બાપુની ઘણી વખત વાત કરી છે કે ધોમ દગતા તડકામાં ઉગારામ દાદા, પુંજા બાપા, લાભુ દાદા 3 પુરુષો ખજૂરી પીપરિયાની ખરાવાડમાં ગયા ને 1:30 વાગ્યાનો સમય હતો, આવી ગરમીનો સમય હતો. જોતા જ બાપુ હાફળા ફાફડા થઈ ગયા. ઘરે મારા બાપ, આ ધોમ દેખ્યો અને આ તડકામાં ક્યાંથી તમે આવ્યા? ભાન ભૂલીને દોડીને ગોળનું પાણી ઝૂંપડીમાં બેહાયરાન, ઘડીક વારમાં દોડા દોડ કરીને દહીં લઈ આવ્યા ને શાક ને રોટલા લઈ આવ્યા ને ભાઈ 3 સાડા 3 આ 3 સંતોને મામૈયા બાબુએ જમાડ્યા. જમી લીધું ને એનો સેવા ભાવ જોઈ અને ઉગારામ દાદાના હૃદયમાં ઉલટ આવી કે મામૈયા ભાઈ તું તો પીર છો. કેવડી અમીરાય હું એમ કહું છું, મામૈયા ભાઈ તું તો પીર છો. લે હવે ખબર છે ને, છોકરાને ડોક્ટર કરવો હોય બેવડા તેવડા વળી જાય છે. શેક નથી ખબર છે ને? હે ભણે છોકરોને મા બાપને નીંદર નથી આવતી, એ તો ખબર છે ને. કેટલી મેં માથાકોટ કહી હતી, 1 ડિગ્રી દીકરાને માંડ પ્રાપ્ત થાય છે ને એ થાવી હોય થાય. અને આ ઘડીક વારમાં લે તું પીર છો. આ કાંઈ નાની વાત લાગે છે? આ કાંઈ નાની વાત લાગે છે? એટલે આ ભાઈ સેવાભાવી ભાઈઓની વાતો કરતા હતા. આપણને એમ થાય કે ધન્ય હોજો એના માત પિતાને, એના જીવનને, એના સદગુરુને ધન્ય હોજો કે એના હૃદયની અંદર આ ભક્તિભાવ, સેવાભાવ પ્રગટ થયો. અનન્ય ભાવથી સેવા કરે છે. એનું ફળ તો દાદા ઉગારામ જરૂર એને આપશે વાલા. અને એનું ફળ એ કે એની પરંપરામાં કાયમને માટે સદગુરુની ભક્તિ રહે. એનું ફળ એ આપણે ધન સંપત્તિ નથી જોતા, એના પરિવારોની અંદર, પરંપરાઓની અંદર કાયમને માટે ભક્તિ ભાવ રહે. બસ. અને એ ફળ મળે એટલે મળે. કરેલું કોઈનું વ્યર્થવાલા જાતું નથી, પણ જેટલા ભાવથી કરે એટલું એ પ્રમાણમાં ફળ છે. તો સેવાભાવી ભાઈઓ, આ ગદગંગાના ભાઈઓ, ધોમ દેખ્યો હોય ને ટાઈમ સભાનો થાય એટલે બધા ભાઈઓ બહેનો આવા ધોમ તડકો દેખ્યો હોય તો ટાઈમે હાજર થઈ જાય. અમે ગાડીમાં આવતા હોય તો જોતા હોય કે વૃદ્ધો બિચારા એ ધોમ તડકાના કેટલાય હાલીને આવતા હોય, કેટલાય માતાઓ, વૃદ્ધો હાલીને આવતા હોય. તો આપણને એમ થાય કે ખરેખર આ સદગુરુની સુરતાની રખેવાળું છે, નકર આ બને જ નહીં વાલા, નો જ બને. દોયડું બાંધીને લેવા હોય ને તો અટાણ કોઈને ટાઈમ જ નથી. પહેલી વાત તો એ છે, અટાણે કોઈ પાસે ટાઈમ જ નથી.
પ્રવૃત્તિમય યુગ ચાલે છે, એમાં આવો સમય, આ ગરમીનો સમય, અને આમ અકડા ઠઠ બેહવું આટલી ગરમીમાં હડાહાડ પગ આગો પાછો ન થાય એવી રીતે બેસે. હું તો એમ કહું છું કે આ પણ ભાઈઓ બહેનોની તપસ્યા છે ને એનું ફળ મારો સદગુરુ એને આપશે. એનું ફળ મારા સદગુરુ આપશે. એનો ભાવ જોઈને આપણું હૃદય ગદગદિત થઈ જાય કે ઓહો, સદગુરુ મહારાજ તમને ધન્ય, આપણા સંતોને ધન્યવાદ છે. આપણા સંતોને આપણે વખાણ બીજું શું કરી, પણ કરવા પડે છે. હું તો એમ કહું છું કે મારી તમારી માથે જે સંતો બેઠા એ બધા સંતો નહીં, આપણી માથે એક ઋષિ મુનિઓનું મંડળ હતું. વશિષ્ઠ મહારાજ, વિશ્વામિત્ર મહારાજ, મોટા મોટા ઋષિઓને આપણે જોયા નથી, પણ આપણા સંતોની અંદર આપણે એ ઋષિ મુનિઓના દર્શન કર્યા છે. ઋષિ મંડળ, એનો ભાવ, એની કમાઈ, ઓહો, ગજબ કર્યો છો, ગજબ કર્યો છે, ગજબ કર્યો છે. માણા પરસાની વાટું જોવે છે. આપણે આજે આટલા વર્ષોથી સુરતની અંદર સત્સંગના મેળાવડા થાય છે, હજી સુધી આપણે ક્યાંય બોર્ડ લગાડ્યા નથી, જાહેરાતો નથી કરી. સત્તાવડી સભા આ ઉગારામનો પરસો છે વાલા, આ ઉગારામનો પરસો. પરસામાં શિંગડા ન ઉગે, પરસાની માથે શિંગડા ન ઉગે, આ એનો પરસો છે. અને એની સાથે જે ભક્તિ ભાવ છે. સત્સંગ સાંભળવો એક વાત છે, કદાચ કર્ણ સ્વાદે લોકો સાંભળતા હોય, પણ ભક્તિભાવ અને ગુરુ ભક્તિના ભાવ માટે જે સાંભળે છે, એનું કાંઈક અનુકરણ કરે છે, એ પ્રમાણે જીવનની અંદર આચરણ થાય છે. એ જોઈને દઈ એમ થાય કે આ આપણા સદગુરુદેવનો પરસો છે, પ્રમાણ છે. અશક્ય વસ્તુ છે. ભાવ પ્રેમ કેમ થાય વાલા? કેમ થાય? કેમ થાય? એટલે તમે સો દેવ, તમે દાણી, તમે અમીર સિપાઈ. એની અમીરાય જ એવી છે, એની કરુણા જ એવી છે કે કાંઈક આપણા હૃદયપટ ઉપર બીજી સાપ ઉપસાવી દે છે, જીવનનો કાંઈક એવો ઘાટ ઘડી દે છે કે જે ઘાટ ઘડાતા આપણું જીવન સુશોભિત બની જાય છે. માણસ અલંકાર અને વસ્ત્રોથી નથી શોભતો, એટલો ગુણથી શોભે છે. વસ્ત્રોથી અને અલંકારથી નથી શોભતો, એટલો ગુણથી શોભે છે. હૈદબારની ફેશન ને હૈદબારના અલંકાર એ તો પૂતળા જેવા લાગે બાબુ. એ તો એના મનને જે સારું લાગતું હોય, પણ હદબારના અલંકાર અને હદબારની જે ફેશન છે એ તો માણસ પૂતળા જેવો લાગે છે. ગુણવાન માણસ દેવ જેવો લાગે છે. ગુણવાન માણસ દેવ જેવો લાગે છે. કિંમત ગુણની છે, કિંમત. અને એક એક ગુણ એ કોઈ સામાન્ય નથી. એ ગુણને જીવનમાં સહજ કરી દેનાર સદગુરુ સંત છે. સદગુરુ સંત છે. તમે દેવ, તમે દાણી, તમે અમીર, સિપાઈ. ગુરુ સિપાઈ કે આ સિપાઈ? એટલે સિપાઈ તો રખોલું કરતા હોય એને સિપાઈ કહેવાય, કે આ સિપાઈ રખોલું જ કરે છે. હા, રખોલું કરે છે. એક ગુરખો હોય તો કદાચ એક સોસાયટીમાં ધ્યાન રાખે, બરાબર? હાલો, કદાચ બે સોસાયટીમાં આટા મારે, પછી વધારે હે? આ તો ગદગંગાના જેટલા સભ્યો હોય ને, જે ગામ રહેતા હોય ને, જ્યાં રહેતા હોય, ત્યાં દેશમાં રહેતા હોય, પરદેશમાં રહેતા હોય, ગામડામાં રહેતા હોય, શહેરમાં રહેતા હોય, શહેરમાં ગમે એ સોસાયટીમાં ગમે એ ઘરમાં રહેતા હોય, ત્યાં ઉગારામનું રખોલું છે. ત્યાં ઉગારામનું રખોલું છે.
મહાપુરુષોની સુરતા આપણું રખોલું કરે છે, આપણું રક્ષણ કરે છે. સારા વિચારો આપણા જીવનની અંદર પ્રગટતા હોય, મલિન વિચારો દૂર થતા હોય, તો માનજો કે આપણા ઉપર કોક સદગુરુનું રખોલું છે, રખોલું કરે છે. જે એના સાધક છે એનું સુરતાથી ધ્યાન રાખે છે, સુરતાથી ધ્યાન રાખે છે. અશ્વિન બાપુ ઘણી વાર વાત કરે છે ને કે લાબુ દાદા એમ કહેતા કે આખી ગદગંગામાં મારો કાયમ એક આટો હોય, આખી ગદગંગામાં મારો કાયમ એક આટો હોય. વાત હાવ હાચી છે, એ વાત હાવ હા. એનો આટો ન હોય તો આપણા આટા સહકી જાય વાલા. કાંઈ આપણે અભિમાન કરવા જેવું નથી, કાંઈ ઉપરાણું લીધા જેવું નથી. જે કરે છે એ આપણા સદગુરુ કરે છે, જે કરે છે એ આપણા સદગુરુ કરે છે. એની વાત જવા દે. અમીર સિપાઈ મોટા મનવાળા ગાંડા ઘેલાને સંભાળી લીધા ને. ના નકર આપણા લપલખણ કઈ ઓછાય છે એમને. ના ના આપણે બહુ ડાયા એમને. હે અપાર અવગુણના ભરેલા એને સંભાળી લીધા અને એના ઉપર એટલો જ ભાવ કર્યો, જરાય કોઈથી અંતરાય નહીં. સર્વને સમાન ગણ્યા, સર્વની ઉપર સમાન ભાવના. આ સદગુરુ છે, આ સદગુરુ છે. તમે અમીર સિપાઈ, તમે સર્વસ્વ સ્વામી હમારા, તમે જેમ કરો એમ થાય. સદગુરુ સર્વસ્વ સ્વામી છે, એના ચરણે જે જીવન સમર્પણ કરે તો એને જેવો ઘાટ ઘડવો હોય એવો ઘડે. ઓલા કાનજી બાપાએ આપણા મહાપુરુષે ગાયું છે ને કે સંગડો કર્યો ગુરુજી તમારો, ચાહે તો મારો, ચાહે તો ઉગારો. કારીગર અમે તમને કહીએ છીએ, હરી એતે કરીને વેલા આવો. દાસ કાનજીની વિનતી સુણી, એક તારા સાધુડાને પાર ઉતારો. અમે તમને કારીગર કહીએ છીએ, અમારા જીવનનો ઘાટ ઘડનાર તમે છો. જે એના શરણે મન સમર્પણ કરે એનો જરૂર ઘાટ ઘડાય છે. અને સદગુરુની ભાવના એવી હોય છે કે સારામાં સારો ઘાટ ઘડવો એવી એની ભાવના છે, એવી એની ભાવના છે. મેં મારા જીવનમાં અનુભવ્યું છે. દેવારામ બાપા મારા જન્મદાતા છે અને જ્ઞાનદાતા મારા સદગુરુ છે. મારી ખાલી નાની ઉંમર 5-7 વર્ષની હતી, ત્યાંથી એણે હથોડા માળવાનું ચાલુ કર્યું. નો મોઈ દાંડીએ રમવા દે, નો કોઈ છોકરાએ રમવા દે, નો ગુલ્ફી ખાવા દે, નો ગોલા ખાવા દે. ગામમાં ભોવાયા હોય તો જોવાનો જવા દે, નાટક જોવાનો જવા દે, સિનેમા જવાનો દે, મેળામાં જવા ન દે. જેથી ગામમાં ભોવાયા હોય આવ્યા હોય તેથી રાતે વધારે રામાયણ વચાવે મોડે સુધી. હવે અમને હળવો હળવો થાય કે પૂરું થાય ને આ પાઠ અને અસ્યુતમ કેસુમ થાય ને તો 2 પાત્ર જોઈ આવી, પણ ન મેળ ઉતરે, ન મેળ ઉતરે. તઈ ઘા અઘરા લાગતા હતા. એમ થાય કે બાપા આટલું નથી કરવા દેતા, પણ હવે એનો ઉપકાર સમજાય છે કે ઓહો, એણે મારા જીવનનો ઘાટ ઘડ્યો તો અટાણે હું તમને કાયમ આવું છું ને, એની દયા ને. એણે જો મારા જીવનનો ઘાટ ઘડ્યો તો અટાણે હું તમને કાયમ આવું છું. આ 2 વાતો કરતો હોય, આપણે હળી મળીને ગુરુ ગુણ ગાતા હોય તો મારા સદગુરુનો પ્રતાપ છે, એની દયા છે, એની કરુણાથી મારા જીવનનો ઘાટ ઘણાણો. આ સમજણ મળી તો એમ થાય છે કે ખરેખર સદગુરુ
ઘાટ ઘડનારા છે એ ધારે એમ થાય એ વાત તો જાણે સાચી છે. એ વાત તો હાવ સાચી છે. તમે સર્વસ્વ સ્વામી હમારા, જેમ તમે કરો એમ થાય. તમે જે કરો એ થાય. અને ખરેખર કોઈ મનુષ્યનું ધાર્યું કાંઈ થાય છે? થાય છે. મનસુબા કરવાવાળા ગમે એટલા કરે તો એમ થાય છે? ગુરુ કૃપાથી જે વસ્તુ બને છે એ બળ કરી નથી બનતી, ગાંઠ જ વાળ લેવાની છે. ગુરુ કૃપાથી જે વસ્તુ બને એ બળ કરીને બનતી નથી, ને બળ કરીને થાય પણ નહીં. થાય પણ નહીં. કૃપા વસ્તુ કંઈક અમૂલ્ય છે. એટલે દાદાએ ગાયું છે, ગુરુ કૃપા અપાર, જેનો વાણી નો પામે પાર, એવી ગુરુ કૃપા છે અપાર. ગુરુની કૃપા એવી છે કે જેનો વાણી પાર ન પામે. મહાપુરુષોની કરુણા, એનો ભાવ, એની આ રસ પાવાની લોહ લગન. મને તો નાની ઉંમરથી દાદાશ્રી ભેરો, દેવારામ બાપા ભેરો, ભલારામ બાપા ત્રણેય પુરુષોના કાર્યક્રમમાં મારો નાની ઉંમરથી જવાનો કુદરતી બાપાની દયાથી યોગ થયો. આ ત્રણેય પુરુષોની આરે ગાડામાંય મુસાફરી કરી છે, બસોમાંય કરી છે, હાલતા હાલતાય કરી છે, ટ્રેનમાંય કરી છે, અને છેલ્લે પ્લેનમાંય કરી છે. ત્રણેય પુરુષોની આરે. પણ શરૂઆતની એની તિતિક્ષા. એકવાર શારદાગ્રામ બાજુનું હુસેનાબાદ ને આજુબાજુ પ્રોગ્રામ હતા, કાંઈ વાહન નહીં, અને વરસાદનો સમય ચોમાહામાં. તે શારદાગ્રામથી હુસેનાબાદ સુધી હાલીને જવાનું, અને કુદરતી વરસાદનું એવું, બહાર અમે નીકળીને ચાલુ થાય, ટપ 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 વરસાદ ચાલુ થાય. ચાલુ વરસાદમાં આયલા જાય. ચાલુ વરસાદમાં આપણા મહાપુરુષોએ ખેડાણ કર્યું છે. ગાડાઓની અંદર આ પાંચાભાઈ બેઠા, ખબર છે, સુડાવડ ને ગીગાસણ પ્રોગ્રામ હોય. સુડાવડ પાસે એ વખતે તો રાતના 4-4, 5-5 વાગ્યા સુધી પ્રોગ્રામ હાલે. પ્રોગ્રામ પૂરો થાય, કલાકવાર 2 કલાક આરામ કરી અને જાગીને પાછા આ પાંચાભાઈની ગાડા જોડે, એટલે ગાડામાં બેહીની પછી સત્તરિયું રાખી હોય, તડકો હોય તો ગીગાસણ ત્યાંથી પ્રોગ્રામ 2 વાગ્યા સુધી પ્રોગ્રામ હાલે. આપને એમ થયા કે આ કઈ હુતાય છે ને કઈ. તે તો આપણી ઉંમર નાની એટલે ઊંઘઈ ઘણી ઘા કરતી હોય. કઈ ખોટું હું દાદા સત્સંગ કરતા હોય મને જોલું આવી જતું હોય, દેવારામ બાપાને ધ્યાન હોય. પાછા ઘીરે આવીને મને ઠપકો આપે કે લા દાદાના સત્સંગની ધારા હાલતી હતી અને તને જોલું આવી ગયું. એટલે હું બાનું કાઢું કે બાપા આજ ખેતીવાડીનું કામ બહુ કર્યું હતું ને, એટલે થોડોક ઠાક હતો, એટલે જોલું આવી ગયું. કે ખોટું બોલમાં, શબ્દમાં ધ્યાન નથી તારું. શબ્દમાં ધ્યાન હોય તો જોલું ન આવે. શબ્દમાં ધ્યાન રાખો. મળાવ પછી અવસર વયો જાહે ને, આ શબ્દ ગોતવા જાહો ને તોય નહીં જડે. જડે લ્યો, અટાણે તમારે લાભેશ્વરનાથને સાંભળવા હોય તો કેમ કરવાનું? પછી કે સમય વયો જાહે ને, પછી ગોતવા જાહો તો એ શબ્દ નહીં જડે. ઝોલા શું આવે? મન કે મહાપુરુષોની ધારા હાલતી હોય ને ઝોલા આવતા છે. એ ઘાટ ઘડ્યો ને અટાણ બધા શબ્દો યાદ આવે છે. ઓહ, જંગર માલવાડના પ્રોગ્રામ હોય ગાડામાં, વેરાવળના પ્રોગ્રામ હોય. આમ અમદાવાદ જવું હોય તો અમે ને દેવારામ બાપા હાંજે ગોંડલ વહી ગયા હોય, અહીંયાથી બસમાં બેહીને અમદાવાદ જવાનું. આમ વેરાવળ બાજુ જાય તો જેતપુરથી ભેળું થવાનું હોય. મેં ઘણી વખત, એ વખતે બસોની વ્યવસ્થા ઓછી, બસની અંદર સીટ નહીં મળતા મેં લાભેશ્વરનાથને કલાકો સુધી ઊભા રહેલા જોયા છે. ઊભા રહી ને ગામડે ગામડે મારો નાથ ફેર્યો ને આ ગદગંગા થઈ છે વાલા.
બધાને એમ કે પરબારો હોય છે, પરબારું કાંઈ નથી વાલા, પરબારું કાંઈ નથી. ત્રણેય પુરુષો ઊભા હોય, આગળ પાછળ હોય તો ઓલી દેવારામ બાપાને જગ્યા મળે તો એ બેસી જાય ને પછી દાદાને બોલાવે કે બાપા અહીં બેહો. બેહવાની બસમાં જગ્યા ન મળે ને ઊભા હોય ને એમાં તો જાણ્યા અજા પેસેન્જર હોય ઠોહાઈ મારતા જાય ને ભાઈ, હે ઠોહાઈ મારતા જાય. બધું સહન કર્યું છો આ પુરુષોએ. નથી મફતમાં મળતા એના કાંઈક મૂલ ચૂકવવા, પડતા સંતના સંતપણા છે એમ કાંઈ હાવ મફતમાં નથી મળતા. કાંઈક કરી છૂટ્યા છે અને એની આવી ગદગંગા હોય ને વાલા, હે એની ગદગંગા હોય ને કે ઓણ તો અઢી ખાંડી ઘઉં થયા, કોઈ કે બહુ સારો પાક આવ્યો, ઘઉં સારા થયા એ બરાબર, પણ પાણી વાળવા વાળા ખેડૂતને મહેનત કરવા વાળાને પૂછો કે એને કેટલી મહેનત કરી તે અઢી ખાંડી વીઘે ઘઉં થયા છે. એમ આ ગદગંગાની અંદર ગુરુ ભક્તિના ભાવનો પાક આવ્યો. આ પાણોતિયાને ધન્યવાદ છે. આ પાણી વાળવા વાળાને, ખેડ કરવા વાળાને ધન્યવાદ છે. એને આતર નીસવી નાખ્યા છે વાલા, આતર નીસવી નાખ્યા છે. હે રાત દીના ઉજાગરા, ઘીરે આવે તા મહેમાન હોય, લખવું, સંતોન જિજ્ઞાસુ આવ્યા હોય એની પાસે બે જ્ઞાન ધ્યાનની વાતો કરવી, એને ખવડાવવું, એને પીવરાવવું, એમનેમ થાય છે, એમનેમ થાય છે. એકવાર દેવારામ બાપાને ઝપટે આ પાંસાભાઈ સીડ્યા હતા. બીજના ભજન કરી અને આખી રાતના ભજન ને કલાકવાર હોય. પાંસાભાઈ હુતા હતા, દેવારામ બાપા કલાકમાં ઉઠી ગયા, ખોખારો ખાધો, ભાઈને ઉઠવું પડે તો ઉઠ્યા. બીજે દી સ્ટેશન વાવડીનો પ્રોગ્રામ હતો. સ્ટેશન વાવડી પ્રોગ્રામમાં ગયા, ન્યાય 4 વાગ્યા ને પાછા કલાકવાર હોય ને પાછું બસમાં આવવાનું, એટલે બસ સ્ટેન્ડે બેઠા. તો એ પાંસાભાઈ બીડી પીતા, તો એ પાંસાભાઈ બીડી પીતા. એટલે દેવારામ બાપાએ કીધું કે પાંસાભાઈ, આપણે એક બીડીનું ઠૂઠો ન મૂકી હકી, બીજું હું કરતા હતા. આટલો સત્સંગ, આટલી સમજણ, અને જો આપણે બીડીનું એક ઠૂઠું ન મૂકી શકતા હોય તો બીજું આપણે શું કરશું? એ દોનેનું બંધાણ હોઈ ગયું. સંતો ઘાટ ઘડે છે, સંતો ઘાટ ઘડે છે. ત્યાંથી આવ્યા એટલે પાંસાભાઈ કે મારે ઘરમાં હોવું છે, એટલે હું જાજીવાર હોવાય ને. દેવારામ બાપા ઓસરી હોતા ને ભાઈ હોતા, હવે એ ઘરમાં હોતા. દેવારામ બાપા હાથ નો થયા પાછા ઉઠા ને ખોખારો ખાધો ને અને ઘરમાં સંભળાડો, જાગી ગયા. એ તો ઝપટે સડે ને તો ખબર પડે. અમારી યારે કોક મહિનો દીરીએ ને તાવ આવે બાપુ, આવડો મોટો ગદગંગા. ઘણા ભાઈઓના પધરામણીના ફોન આવે, બીજું ત્રીજું. નથી જવાનું એનું અમને દુઃખ થયું છે, કારણ કે તમારા ભાવ સાચવવા, તમારા ભાવ કાયમ ટકી રહે એની અમારે કાળજી રાખવાની હોય છે. બેનો ભાઈઓ બિચારા જંગતા હોય તો આપણી ઘરે આવે તો સારું. આપણે હવે સમૂહ એવડો મોટો, એક કોઈ સત્સંગના કાર્યક્રમ, એક કોઈ ટ્રાફિક સમસ્યા, ઘણે ઠેકાણે નથી જવાનું એનું અમને દુઃખ થયું છે. પણ તમે બાપા મોટું મન રાખજો. અમને એવો ભાવ કભાવ નથી કે અહીં જાય અહીં ન જાય, એવું અમને નથી. અમારે તો તમારા ભાવ ટકી રહે એનું દિવેલ પૂરવાનું છે. તમે મારા સદગુરુના દીવા છો, તમારો દીવો બળતો રહે, દિવેલ પૂરવું અમારી ફરજમાં આવે, એ અમારી ફરજમાં આવે. પણ ન ઘણા ઠેકાણે નથી જઈ શકાણું એનું અમને પણ દુઃખ થયું છે. તો ભાઈઓ બહેનોએ અમને માફી આપવી. અમારો ભાવ કભાવવાલા નથી, ભાવ કભાવ નથી, સમયનો અભાવ છે, સમયનો અભાવ છે ને કેટલે પુગાય. એક બીજી વિનંતી કરું છું કે જ્યાં જ્યાં પધરામણી હોય એ લોકોએ એના ભાવ બધા સાચા. એક ફૂલ વેરવામાં સમય કાઢે, ફૂલ છે એ કુદરતી સંપત્તિ છે, એની ઉપર પગ દઈને હાલવું એ બરાબર નથી.
2 પુષ્પ ચરણમાં મૂકી દો એ બરાબર, પણ રસ્તામાં ફૂલ વેરવા નહીં, એના ઉપર પગ દઈને હાલવું ઠીક નહીં. ઘણા જ્યાં હાલવાનું હોય અહીંયા ઉગમ ને લાભમ કે દેવમ કે લખે કોઈ ભૂલમાં એ નામ ઉપર પગ મૂકી દે, એવું નહીં કરવાનું. એમાં સમય નહીં બગાડવો. આપણે દેખાવ નથી કરવો, આપણે ભક્તિ કરી લેવી છે. આપણે દેખાવ નથી કરવો. પછી એપાર્ટમેન્ટમાં રહેતા હોય, બધા સભ્યો નીચે ઉતરે. એક તો સમય કટોકટી હોય, પાછું લિફ્ટમાં ઉપર જવું હોય, એકાદો જણ નીચે ઉતરે ને બીજા ઉપર જ હોય, તો ફટાફટ પધરામણી થાય તો 2 ઘરને વધારે લાભ મળે. જેને ત્યાં જાય એને કાળજી રાખવી જોઈએ કે આપણો વારો આવી ગયો એમ બીજાનો પણ વારો આવે. એના માટે આપણે જલ્દી પૂજન અર્ચન કરી લઈને છૂટા કરીએ. અને વસ્તુ એટલી તૈયાર કરે, તરબૂચ કાપે, ટેટી કાપે, ઓલું કાપે, ચા બનાવે, જ્યુસ બનાવે, ઓલું બનાવે, કે પસા ઘીરે ખાઈ હગાઈ ખરું? આની કાંઈ જરૂર નથી. એની એકાદો પ્રસાદ બનાવો, પણ 10 જાતનું બનાવવામાં તમે નવરા નોરિયન. જે કરવાનું એ રહી જાય, જે કરવાનું હોય રહી જાય. એટલે આ બધા મોટો સમુદાય થાય એટલે આવા થોડા ઘણા સુધારા વધારા પોતાની જાતે કરવા જોઈએ. ગરમીનો સમય હોય તો દીવાહારુંથી પંખો બંધ કરવો પડે. હવે એવા દીવા આવે છે માથે ઢાંકી દો એટલે પેટાવેલો હોય તો દીવો ઠરે નહીં. એમ કે આવવાની તૈયારી છે એટલે રસોડામાં પેટાવીને દીવો તૈયાર જ રાખવાનો, માથે ઢાંકીને ભલે પંખો ફરે તો દીવો નહીં ઠરે. આવી સુધારા વધારા સમુદાય મોટો થાય અને 2 માણસોને વધારે લાભ મળે, એને માટે દરેકે વાલા કાળજી લેવી જોઈએ. પછી અમારી હારે છોકરાઓ ઉતાવળ કરે તો ઘણા ગરદણી ખીજાય. ઘડી ખમો ભાઈ, ખમવામાં વાંધો નથી, પણ તમને લાભ મળ્યો એમ બીજાને મળે એવી તમે ભાવના રાખો. આ તો આપણે બધાને સરખા ગણવાના છે. એટલે મેં તો આ વખતે ભાઈઓને કીધું હતું કે જૂના સત્સંગી હોય એણે ઘણી વાર લાભ લીધો હોય, તો જેને બિચારાને કોઈ દી વારો ન આવ્યો ને, ભલે નાનો માણસ હોય તો આપણે ન્યા જાવું, એવી ભાવના રાખવાની કે જેથી કરીને બધાને ગુના સત્સંગીએ તો ઘણી વાર લાભ લીધો હોય તો બીજાને લાભ મળે એવી ભાવના આપણે રાખવી જોઈએ ને. સંતો જેમ અનેકના ઉદ્ધાર થાય, કલ્યાણ થાય એવી ભાવના રાખે છે, તો ગદગંગાએ પણ હળી મળીને એવી ભાવનાઓ રાખવી જોઈએ કે વિશેષ ને વિશેષ બધાને લાભ મળે. એમાં આપણા સદગુરુની શોભા છે. એટલે ઈરણી એ કરણી એ ભાવ પ્રેમ કાયમ રાખવા. અને સદગુરુએ આ ઘાટ ઘડ આપણા ઘડ્યા છે, તો એનો જીવનમાં આપણને ખૂબ ખૂબ આનંદ છે. આપણે કંઈ લાભ લઈ રહ્યા હોય તો એની કૃપાથી લઈ રહ્યા છીએ, એની દયાથી લઈ રહ્યા છીએ. તમે સર્વસ્વ સ્વામી હમારા, તમે જેમ કરો એમ થાય. તમે સો ગંગા, તમે યમુના, અમૃત આનંદમય સદા. ગંગા યમુના સ્વરૂપ મહાપુરુષ છે કે જેના ઘટમાંથી કાયમને માટે જ્ઞાન ગંગાની શિરવાણી વહ્યા કરે છે. યમુનાજી એટલે સંસાર વ્યવહારની પણ સમજણ આપે છે અને જ્ઞાન ધ્યાનની પણ સમજણ આપે છે. બધા પ્રવાહો મહાપુરુષના ઘટમાંથી વહે છે. એટલે સંત એટલે 68 તીર્થની સેવનાનું એક સ્થાન. સંત એટલે 68 તીર્થની સેવનાનું એક સ્થાન. એકની સેવના કરતા 68 તીર્થની સેવના થાય એમ આગળના દરેક સંતો મહાપુરુષોનો અનુભવ બોલે છે. ગુરુપદ પંકજ પૂજતા સૌદ લોક પૂજાય, શિવ વિરંસી અને શારદા સદગુરુના જસ ગાય. એકની પૂજામાં સૌદ લોકની પૂજા થાય. 68 તીર્થ સંતના ચરણે, ગંગા જમના જેવા સંત મળે તો મહાસુખ ઉપજે, ગુરુજી મળે તો મીઠા મેવા. આનંદ મંગળ કરું આરતી, કરી લઉં હરિગુરુ સંતની સેવા. સંતનો સેવક
લક્ષ્મીજી સંતના દાસી, 68 તીર્થ મારા સંતને ચરણે, કોટી ગંગા અને કોટી કાશી, નરસિંહ મહેતા ગાય છે. સર્વ તીર્થની સેવનાનું એક સ્થાન એ સંત છે. તો સર્વ તીર્થની સેવનાનું એક સ્થાન કેમ? કે એકની સેવના કરતા 68 તીર્થની સેવના કેમ થઈ જાય? કે 68 તીર્થનો સ્વામી પરમાત્મા આત્મારામ એનું ન્યા પ્રગટ પ્રાગટ્ય થયેલું છે. એટલે એકની સેવામાં સર્વની સેવા, એકની પૂજામાં સર્વની પૂજા. તમે ગંગા, તમે યમુના આનંદમય સદાઈ, તમે અલખ અવિગત પોતે તમથી શ્વાસ ચલાઈ. તમે અલખ અવિગત, જે લખવામાં નો આવે, જેની વિગત નો થાય, અને જેનાથી આ શ્વાસ આપણો હાલી રહ્યો છે. તમે અલખ અવિગત પોતે તમથી શ્વાસ ચલાઈ. જે અલખ અને અવિગત છે, જે લખવામાં નથી આવતો, જેની વિગત સમજવી ઘણી કઠણ છે, એ અવિગતની વિગત આપનાર, એ સ્વરૂપને યથાર્થ સમજાવનાર આ જાગ્રત બ્રહ્મ સદગુરુ દેવ છે. જાગ્રત બ્રહ્મ સદગુરુ દેવ છે, જે અવિગતની વિગત આપે છે, જે અગોચરનો ગોચર કરાવે છે, જે ગહન છે એને સરળ કરીને સમજાવે છે, એ સદગુરુ સંત છે. તમે અલખ અવિગત પોતે તમથી શ્વાસ ચલાઈ. ગુરુ તત્વ આપણા પ્રાણમાં છે, એટલે પ્રાણ હાલી રહ્યો છે. ગુરુ તત્વ આપણા પ્રાણની અંદર છે. ગુરુ તત્વ એટલે ઈશ્વર તત્વ, જે આપણા પ્રાણની અંદર છે, એટલે પ્રાણ હાલી રહ્યો છે. શ્વાસને બીજું કોઈ હાંકતું નથી, હાંકે છે? પ્રાણને બીજું કોઈ ચલાવનારું છે ખરા? છે ખરા કે નહીં? એમાં ગુરુ તત્વ છે, એટલે આપણું પ્રાણ હાલી રહ્યો છે. ગુરુ તત્વના કરંટથી આપણો પ્રાણ હાલી રહ્યો છે. તમથી શ્વાસ ચલાઈ. ગુરુજી મારા તમારા ચરણે ગુણ ગાઈ. ગુરુજી મારા તમારા ચરણે ગુણ ગાઈ. તમે છો દાતા, મોટામાં મોટા દાતા હોય તો સદગુરુ દેવ છે. મોટામાં મોટા દાતા હોય તો સદગુરુ દેવ છે. એથી મોટા કોઈ દાતા નહીં. જે જ્ઞાનનું દાન આપનાર, બ્રહ્મનું દાન આપનાર દાતા છે. જે બ્રહ્મનું ભાવેથી દાન આપી દે, કહો એનાથી કોણ હોય મહાન. જે બ્રહ્મનું ભાવેથી દાન આપે, જ્ઞાન દાન આપે, કે જે દાનથી માનવ પરમ સુખીઓ થાય છે. અન્ય દાન તમને એક જન્મ કદાચ અનુકૂળતા આપે છે, સામાન્ય સુખ આપે છે. દ્રવ્ય દાન એક જન્મવા અનુકૂળતા અને સામાન્ય સુખ આપે છે. જ્ઞાનનું દાન તમને જન્મો જન્મ સુખ આપે છે. જ્ઞાનનું દાન જન્મો જન્મ સુખ આપે છે. આપણે આ મનુષ્ય અવતારની અંદર, આ જન્મની અંદર જેની દ્રષ્ટિના ફળ લાગે, જેના બોલેલા વચનો ફળે, એવા સદગુરુ મળ્યા. એ આ તમારા એક જન્મનું પુણ્ય નથી, કેટલાય જન્મથી આના હથવારે હાલ્યા આવ્યા છો, એટલે અટાણે આ મેળ ઉતરે છે. એટલે આ મેળ ઉતરે છે, નકર નો ઉતરે વાલા, નકર ઉતરે નહીં. કંઈક પૂર્વજન્મની આપણી ગુરુચરણમાં કમાઈ છે, પૂર્વજન્મનું આપણું ખાતું છે. એટલે આ વાત હૃદયે ઉતરે છે, સમજાય છે, અને એને માટે આપણે તલપાપડ થાય છીએ. માટે મોટામાં મોટા દાતા જ્ઞાનદાન આપીને
જીવને પરમ સુખીઓ કરનાર દાતા હોય તો સદગુરુ દેવ છે. ભવો ભવ સુધારી દે છે. સદગુરુ આપણા ભવો ભવ સુધારી દે છે. તમે સો દાતા સદા સુખ પાતા, સદાને માટેનું અવિસળ સુખ આપનાર છો. અખંડ સુખ થપાઈ, જેને સદગુરુ મળ્યા એને અખંડ સુખની સ્થાપના થઈ ગઈ. એ આપણી વૃત્તિમાં સોહમ પદ થપાઈ ગયું એટલે નક્કી કરી લેવું કે મારા જીવનમાં નહીં, જન્મો જન્મમાં અખંડ સુખ થપાઈ ગયું. આપણી સુરતી વર્તીમાં સદગુરુ રૂપ સોહમ પદની સ્થાપના થઈ ગઈ. સદગુરુ સ્વરૂપની સમૃદ્ધિ ઉપર સાપ ઉપસી ગઈ એટલે અખંડ સુખ થપાઈ ગયું એમ નક્કી કરી લેવું. આપણી સમૃદ્ધિ ઉપર, આપણી સુરતામાં એકવાર ગુરુનું સ્વરૂપનું ચિત્ર ઉઠી જવું જોઈએ. સોહમ પદની એમાં સ્થાપના થઈ જવી જોઈએ. એટલે તમારા જીવનની અંદર નહીં, જન્મો જન્મના અખંડ સુખની સ્થાપના થઈ ગઈ. અને એક વખત સમૃદ્ધિ પટ ઉપર ગુરુનું ચિત્ર ઉઠે, એ ક્યારેય ભૂસાતું નથી. આ ક્યારેય ભૂસાતું નથી, કારણ કે સમૃદ્ધિ રૂપી પાટી નાશવંત નથી. મારો નાથ અજર અમર છે અને એમાંથી જે સમૃદ્ધિ સર્જન થઈ છે એ સમૃદ્ધિ પણ અમર છે. જન્મો જન્મ એ સમૃદ્ધિ રૂપી પાટી સાથે રહે છે. એ સમૃદ્ધિ પાટી ઉપર સદગુરુના નામનું ચિત્ર ઉઠી ગયું, આલેખાઈ ગયું. બસ પછી ભૂસાવાનો સંભવ નથી. દેહ પડી જાય તોય સમૃદ્ધિ રૂપી પાટીનો નાશ નથી થતો. એટલે લાભુ દાદાએ ગાયું કે રંગ ધોવાઈ જાય, દિવાલ પડી જાય ઘર સારા, તોય ચિત્ર ન જાય લાભુ જેણે નામ વિચારા. જેણે નામનો વિચાર કર્યો છે, નામનું ચિંતન કર્યું છે, નામના ધ્યાનથી પોતાની ધ્યાનની મૂર્તિ સદગુરુને સમૃદ્ધિ પટ ઉપર આલેખી લીધા છે. ઠીક છે, આપણે જેનું ચરણ લીધું હોય એનો ફોટો ઘરમાં પધરાવીએ, પૂજા કરીએ, મંદિરમાં પધરાવીએ, બધી સારી વાત છે. પણ અહીંયા એકવાર ફોટો પધરાવી દેવાનો છે. આ દેહ તમારું મંદિર જ છે. જીવન દિવાન ખાનામાં સુંદર સ્વયં શોભાવીને પ્રીતમના પ્રેમ ફોર ફૂટે આસક કો રંગ લગાવી દે. સરળ દિલ કાગળો ઉપર સુરત પીછી ફિરાવીને પ્રીતમના પ્રેમ પૂર ફોટે આસક કો રંગ લગાવી દે. મઢી મજબૂત વૃત્તિથી પવિત્ર કાશ ધારીને પ્રીતમના પ્રેમ પૂર ફોટે આસક કો રંગ લગાવે. આ જીવનરૂપી દેહરૂપી તસવીર તૂટે મેલી થઈને, આ તસવીર દેહરૂપી તો એક દી મેલી થઈને તૂટી જાય. આપણો દેહ નાશ પામે છે ને સદગુરુનો દેહ નાશ પામે છે. પણ એ રૂપને જે તમે સમૃદ્ધિ ઉપર આલેખી લીધું, એ ચિત્ર ભૂસાતું નથી. એ ચિત્ર ભૂસાતું નથી. સદગુરુનો દાદાશ્રી કે તારા જીવન દિવાન ખાનાની અંદર તારા પ્રીતમ પ્યારા સદગુરુનો ફોટો લગાડી દે, એટલે એ ચિત્રને હાબેહૂબ ઉઠાવી લે. માટે તમે છો દાતા સદા સુખ પાતા, અખંડ સુખ થપાઈ. તમે સો એક સબઘટ વ્યાપક, સબ મેં તેરી સહાય. તમે એક સબઘટની અંદર વ્યાપક છો અને તમારી જ બધી સહાય છે. ગુરુ તત્વ ઘટો ઘટમાં વ્યાપક બનીને રહેલું છે અને બધાને અનુમતિ આપનાર ઈ છે. સબ મેં તેરી સહાય. ગુરુજી મારા તમ ચરણે ગુણ ગાઈએ, ગુરુજી મારા તમારા ચરણે ગુણ ગાઈએ. તમે સો વેદ, તમે સો વાણી,
અમૃત જલ વરસાઈ, તમે વેદ છો, તમે વાણી છો, તમે અમૃત જલને વરસાવનારા છો. વેદ ગુરુ એટલે વેદ મૂર્તિ, અનુભવી સદગુરુ સંત એટલે વેદ મૂર્તિ. આપણે ભાઈ પ્રવૃત્તિવાળા માણા કઈ શાસ્ત્રોના પઠન પાઠન કરી શકીએ, એટલો આપણી પાસે ટાઈમ જ નથી છે, એટલો આપણી પાસે ટાઈમ નથી. પણ આપણા સદગુરુએ આપને જે આજ્ઞાન, જે સંબોધન કર્યું છે એ વેદ જ્ઞાન માની લેવાનું. વેદ એટલે જાણવું. જેણે આત્મ સ્વરૂપને જાણ્યું છે એવા મહાપુરુષના મુખમાંથી જે અનુભવની ધારા નીકળે એ વેદ ધારા છે, વેદ વાક્ય છે. એ વેદ મતે હોય છે, શાસ્ત્ર મતે હોય છે, પુરાણો મતે હોય છે. ન અટકળ ન અનુમાન. તમે વેદ, તમે વાણી, અમૃત જલ વરસાઈ, તમે અમૃત જલ વરસાવી રહ્યા છો. અમૃતના દ્રષ્ટાંતો આપણે ઘણા સાંભળ્યા, પણ અટાણ સુધી આપણે ક્યાંય અમૃતનું ટીપું પીધું હોય એવું ખરું? કે અમે પરિભ્રમણ કરવા ગયા હતા, ત્યાં હિમાલયમાં અમે અમૃત પીવા મળ્યું એવું કોઈએ કીધું? અટાણ સુધીમાં ક્યાંય કે અમૃત પીવા મળ્યું એવી અટાણ સુધીમાં કોઈએ વાત કરી? તો એક અનુભવી મહાપુરુષોની અનુભવ ધારા એ એક અમૃત છે. અને કેવળ અમૃત તમારા પ્રાણમાં જે શબ્દ ટપકી રહ્યો એ કેવળ અમૃત છે. અને એ મૂળ શબ્દમાંથી ધારા નીકળી રહી એ અમૃત જ છે. એ મહાપુરુષોની અનુભવવાણી એ અમૃત છે. સુરતાથી આનું પાન થઈ શકે છે. આ અમૃત મુખથી પીવાતું નથી, આમ અમૃત સુરતાના ધ્યાનથી પીવાય છે. મહાપુરુષોની વાણી એટલે અમૃત ધારા. મહાપુરુષોની વાણી એટલે અમૃત ધારા. અમૃતનું પાન કરે એટલે માણસ શાંત થઈ જાય. ઘણાઈને સત્સંગમાં નીંદર આવે, સત્સંગમાં નીંદર આવે એનું એક કારણ એવું, એક બીજી કલ્પના મટી જાય. અમૃત પીએ ને એટલે શાંતિ થઈ જાય. એટલે નીંદર કેટલાય ના આવતી હોય, કારણ કે બધો ખળભળાટ મટી જાય, કલ્પના મટી જાય, શાંતિ થઈ જાય એટલે નીંદર આવે. શાંતિ થઈ જાય એટલે નીંદર આવે. અમૃત જલ વરસાઈ, ગુરુજી મારા તમ ચરણે ગુણ ગાઈ. તમે વેદ, તમે વાણી, અમૃત જલ વરસાઈ. તમને નથી આદિ અંત કે મધ્ય, સમદ્રષ્ટિ મેં સમાઈ. તમને આદિ નથી, અંત નથી, મધ્ય નથી. આદિ અંત કે મધ્ય જેને લાગુ ન પડે એ તત્વ સદગુરુ પરમાત્મા પોતે છે. જેને આદિ નથી, અંત નથી કે મધ્ય નથી. આદિ અંત અને મધ્યથી જે પર છે એ તત્વ સદગુરુ છે. એ તત્વ સદગુરુ છે. તમને નથી આદિ અંત કે મધ્ય, સમદ્રષ્ટિ મેં સમાઈ. ગુરુજી મારા તમ ચરણે ગુણ ગાઈ. તમને વર્ણવતા શેષ સરસ્વતી પાર કદી ન પાઈ. તમને વર્ણવતા શેષ સરસ્વતી કોઈ દી પાર પામે નહીં એવો તમારો મહિમા છે. તમને વર્ણવતા શેષ સરસ્વતી પાર કદી ન પાઈ. સદા ચરણમાં રાખો વાલા, લાભુ પર લે લાઈ. કાયમને માટે તમારા ચરણમાં રાખો. અમારા ઉપર કૃપાની વાદળી વર્ષાવો. કરુણાના ભાવથી અમને તમારા દાસને કાયમને માટે ચરણમાં સંભાળો. માટે ભાઈઓ, આપણા કોઈ પૂર્વજન્મની કમાઈઓ હશે એટલે આવા મહાપુરુષોના ચરણના આશરા આપને મળ્યા છે વાલા. અને અત્યારે પંચોરો યુગ આલે છે, પ્રવૃત્તિમય યુગ આલે છે. આ સમયની અંદર પૂર્ણ જાગૃત નહીં રહીએ તો આપણા મનનો ધડો રહીએ એવું નથી. અમે તો આ 8 દિવસ સત્સંગનો લાભ આપીને વયા જઈએ, પણ એ ભાવ કાયમ ટકાડી રાખવાને દરેકે પોતપોતાના ઘરની અંદર આ ભક્તિભાવનો માહોલ રાખવો. સવાર સાંજ ધૂપ ધ્યાન કરવા, સદગુરુને યાદ કરવા અને મનોમન સદગુરુને પ્રાર્થના કરવી કે હે દયાળુ, હે દયાના સાગર, હે કરુણાના ભંડાર, આ કળજુગ રૂપી કરણીની કોઈ અમારા મન ઉપર અસર ન થાય અને તારી ભક્તિનો ભાવ ટકી રહે એવી અમારા ઉપર કરુણા કરજે. હંમેશને માટે
ઉઠતાની સાથે સદગુરુને આ પ્રાર્થના કરી દેવી. નકર આમાં વાયરસો ક્યાંથી લાગુ પડી જાય ને કાંઈ નક્કી નથી. અત્યારે અવિદ્યાના એટલા વાયરસો ફેલાય છે, કારણ કે સમય સમયનું કામ કરવાનો જ છે. આપણે ઊંસા પસડાઈ તોય ભલે અને નિશા પસડાઈ તોય ભલે, સમય સમયનું કામ કરશે કરશે અને કરશે. સમય સમયનું કામ કરે અને તમે સદગુરુના ભજનનું કામ કરો તો સમય જે હાલતો હોય ભલે ના હાલે. આપણે આપણું કામ કરો, બીજાની પંચાયત મેળવી કોણ શું કરે એ લબ જવા દ્યો. આપણે શું કરવું છે ને એનું ધ્યાન રાખો. બીજી પંચાયતમાં પડ્યા તોય ભક્તિ ભૂલાઈ જાય, કોકની ખણખેદમાં પડ્યા તોય ભક્તિ ભૂલાઈ જાય. તમારે શું કરવું છે એટલું જ ધ્યાન રાખો. ન કોઈની નિંદા, ન કોઈની ટીકા, બીજી પંચાયત જવા દ્યો બધું. સમય હવે ટૂંકો છે. દિન પ્રતિદિન સમય થોડોક કઠણ આવે છે. જો પંચાયતમાં રહેવું તો ભક્તિ ભૂલાઈ જાય. એ બધી વાત જવા દો. આપણે શું કરવું છે એનું ધ્યાન રાખો બસ. ઘર બીજાના દુર્ગુણ જોવા જઈશું ને એ દુર્ગુણ ક્યારે આપણી અંદર પેસી જાય એની ખબર નહીં પડે, એની નહીં ખબર પડે. એટલે કોઈ એવી એનફેન વાતોના વંટોળમાં બહુ ધ્યાન ન દેવું ને એમાં બહુ રસ ન લેવો. એમાં રસ લઈને કલાકો ને કલાકો કાઢીએ એના કરતાં આપણા ગુરુનું ભજન ન કરીએ ભાઈ, ભલા માણા. એના કરતાં આપણા સદગુરુનું ભજન ન કરીએ. એણે આપણા હારુથી ગ્રંથો લખ્યા છે, એનું અધ્યયન કરીએ, એના પાઠ કરીએ. અત્યારે તો વળી અત્યારે વિજ્ઞાન યુગ છે કે આપણા મહાપુરુષો આગળ બોલી ગયા એની કેસેટો પડી છે. એમાંય લેવાય તો લબરકા લેવાય, એમાં હું વાંધો છે એમ કહું છું. હું વાંધો છે ભલે દેહે કરીને વયા ગયા, પણ એના શબ્દ દેહ અત્યારે વિજ્ઞાન દ્વારા આપણે સાંભળવા મળે છે, તો જરૂર એનો પણ લાભ લેવો. એનો પણ લાભ લેવો, એના ગ્રંથનું અધ્યયન કરવું, કે જેથી કરીને આપણા જીવનની અંદર કંઈક ઉઘાડ થાય, આપણા બાળ બચ્ચાની અંદર, આપણા પરિવારની અંદર એ ભક્તિ કાયમને માટે ટકી રહે. એને માટે દરેક સભ્યોએ કાળજી લેવી પડશે. દરેક સભ્યોએ કાળજી લેવી પડશે. અને હંમેશને માટે મનની અંદર સારી ભાવનાઓ કરવી. કોઈને દઈને ખુશી થવું, કોઈનું લઈને ખુશી ન થવું. ખવડાવીને ખુશી થવું, કોઈનું ખાઈને ખુશી ન થવું. બસ આ બધાય ગુણની જીવનની અંદર જરૂર છે. ભક્તિ કરી અને જેને બહાર પડી જવું છે ને આ બધા સિદ્ધાંતોને ધ્યાનમાં રાખવા પડશે. જ્યાં ત્યાં બેહવું નહીં. ભલું કામ ભલું ઘર. ઘીરે કાંઈ મકોડા ચડતા નથી ને. કામ ન હોય ને તો ગમે એવો અંગત હોય એની ઘીરે નહીં જવાનું. બજાર આમ જ્યાં ત્યાં બેહવું નહીં, જ્યાં ત્યાં ઊભું રહેવું નહીં. કારણ કે આપણે કોઈ સામાન્ય નથી, આપણે રાજાના કુંવર છે. રાજાનું કુંવર જ્યાં ત્યાં ન રખડતા હોય, બરાબર ને, એને રાજાના કુંવર કહેવાય. આપણે રાજાના કુંવર છે. આ ભક્તિનું બિરદ મારા નાથે આપ્યું છે. જ્યાં ત્યાં આપણે બેહી આપને ન શોભે નહીં, આપને ન શોભે. ભલું ઘર, ભલો ધંધો, કામથી કામ. હું તો ઘણાને કહું છું કે હવે અત્યારના સમય પ્રમાણે તમે પ્રસંગોમાં જાઓ, લગ્ન હોય, ચાંદલા હોય, વાસ્તા હોય, પ્રસંગોમાં જાય. પ્રસંગ પૈતો એટલે 1 સેકન્ડ નો ઊભું રહેવું, જ્યાં ત્યાં બ્રેકો ન મારવી. પ્રસંગ પૈતો એટલે ઘર ભેગું થઈ જવું. જો હગાવાલામાં વાલપ રાખવી હોય તો અત્યારે એવો સમય નથી કે લગ્ન થયા પછી ફઈ 10 દી રોકાય તો હારું. અટાણે 10 કલાક રોકાય ને તા ઓબા થઈ જાય બાપુ. અટાણે એ સમય છે. ગમે એવા અંગત હગા હોય, કામ પતે એટલે અહીંયાથી નીકળી જવું. એને આપણી જરૂર હોય તો મદદ કરાવો. એમ કે 2 દી રોકાવા કામ છે તો રોકાવો, બાકી ઠેલી પકડી લેજો. સત્સંગમાં જાય ત્યાં પણ કામ પત્યું, સત્સંગ પૂરો થયો ક્યાંય નહીં. કામથી કામ, બીજી વાત જ નહીં. કામથી કામ ને
ધંધો સંભાળીને કરવો, સમય થોડોક મોડો આવે છે, ધ્યાન નહીં દઈ, બેદરકાર નહીં રહી, પહેલાં પોતાની આવકનો વિચાર કરવો, આવક પ્રમાણે ખર્ચ કરવું. આવકથી વધારે ખર્ચ કરશો તો તમારા ઉપર કરજ થાય, અને કરજ થાય એટલે તમે ભગવાનની ભક્તિ નહીં કરી શકો. પછી એમ ન કહેતા કે સદગુરુએ હામું ન જોયું. ગુરુએ એમ નથી કીધું કે તારી આવક કરતાં વધારે ખર્ચ કરી. જેની શક્તિ એ પ્રમાણે હાલવું, એ પ્રમાણે જીવન જીવવું, તો એની મજા છે, એની મજા છે. આપણે જેનું ઓઢણું ઓઢ્યું છે એને ડાઘ ન પડે ને એની કાયમ કાળજી રાખવાની છે. જેનું ઓઢણું ઓઢ્યું છે એને ડાઘ ન પડે એની કાયમ કાળજી રાખવાની છે. નીતિ ધર્મને પણ શીખવો, સિદ્ધાંત પ્રમાણે ચાલવું, કામમાં આળસ ન રાખવી. આપણો થોડોક મોડો સમય હોય તો મજૂરી કરવી પડે તો કરી લેવી. ત્રણ લોકનો નાથ કૃષ્ણ હારે હતો તોય પાંડવોએ મજૂરી કરી છે, પણ ભક્તિ ભૂલ્યા નથી. મજૂરી કરી લેવી. ક્યાંય ધંધો ન હાલતો હોય, કોકનું પાણી સાટવા જાઓ ને તોય 50 રૂપિયા દે, પણ નકરા રોડ ઉપર વાતો કર્યા કરો કે હમણાં કાંઈ હાલતું નથી, હમણાં કાંઈ. પણ આ કરવું હોય તો, પરસેવો પાડવો હોય તો કામ તો ગણાય છે, ગણાય છે. જેવી સ્થિતિ એ પ્રમાણે વર્તી લેવું. હવે તમને કહું, કેવડા મોટા રાજ્યના અધિકારી પાંડવો, એણે જો મજૂરી કરવી હોય તો આપણે કઈ વાડીના મૂળા ભલામણા. જે પ્રમાણે સમય કુદરત આપે એ પ્રમાણે મહેનત કરી લેવી. મહેનત કરવામાં ક્યાંય પાછો પગ. આળસુ પ્રમાદી માણસ કોઈ ક્ષેત્રની અંદર કોઈ દી પ્રગતિ કરી શકતો નથી. ભક્તિ કરવી હોય તો આળસને પ્રમાદ બાણાને એક બાજુ મૂકી દેવાય. આળસુનો પ્રમાદી માણસ કોઈ દિવસ કોઈ ક્ષેત્રમાં પ્રગતિ કરી શકતો નથી. નહીં, સમયસર ઉઠી જવું, ટાઈમે ટાઈમે કામે વયું જવું, અને ધંધેથી આવ્યા એટલે ખોટા જ્યાં ત્યાં ટોળા કરીને બેહીને 12 વાગ્યા સુધી ને 1 વાગ્યા સુધી બેહીને વાતો કરીને પછી સવાર કોઈ વાતે ઉઠી નહીં. આ કાંઈ મનુષ્યના લક્ષણ છે ભલામણા? રેઢિયાર ઢોર રખડે એમ રખડવાનું? એમ નહીં. ટાઈમે થાય એટલે સૂઈ જવાનું, ટાઈમે જાગી જવાનું, ટાઈમે કામે વહી જવાનું. બસ, બીજું છે શું આમાં? બીજું શું કરવાનું? આ બધી કાળજી રાખવી પડે છે, આ બધી કાળજી રાખવી પડે છે, અને એ પ્રમાણે વર્તી લેવું. આપણો નબળો સમય હોય તો એમ વર્તી લેવું. આ તો એકબીજાની દેખાદેખીએ લોકો હેરાન થઈ ગયા. ઘરમાં પસા જોડી પડી હોય તો કે દિવાળીએ 2 નવી લેવી પડે, પણ જેને સગવડ હોય ભલે ને 10 નવી લે, પણ તું ઓબા લેશો ને તારે 10 પડી છે ને 1 વર્ષ ન લે, તેમાં હું ફેર પડશે. અને અટાણ કોઈને જોવાનો ટાઈમે નથી. તમે ગમે એવું સારું પહેરો ને કોઈને નવરાય નથી કે તમે કેવું પહેર્યું. આ તો તમને હવા રીએ, અમે સારું પહેર્યું, અમે સારું પહેર્યું, અમે સારું પહેર્યું, એટલું છે. સ્થિતિ પ્રમાણે હાલવું, જેવી સ્થિતિ એ પ્રમાણે હાલવું. પણ સદગુરુના ભજનને બાપા ભૂલવું નહીં. બધી કાળજી રાખવી પડશે. અને સમય થોડો થોડો મોડો આવશે. સંતોના બોલ કોઈ દી ખોટા વાલા પડતા નથી. સંતો બોલ્યા હોય એમ થાય, એ આપણે જાગૃત કરવાને માટે જ આગમ ભાખ્યા હોય ને. આગમ શું કામ ભાખ્યા હોય ભાઈ સંતોએ? કે માનવ સમાજને જાગૃત કરવા મોડો સમય આવશે. સ્પીડ બ્રેકર આગળ આવતું હોય તો આગળથી એરો આવે, સ્પીડ બ્રેકર આવે છે, એમ રોદા આવવાના છે ને, એટલે સંતોએ આગમ ભાખ્યા છે. એના નિશાનીઓ છે કે આવો આવો સમય આવશે ભાઈ, ધ્યાન રાખજો, ધ્યાન રાખજો. કઈ શું થાય આમાં ખબર પડે એવું નથી. આલક ડોલક બધું થઈ રહ્યું છે, ક્યાંય શાંતિ નથી. આ બધાય ઉત્પાદના બધાય પરિણામ પગરણો મંડાઈ ગયા છે. શાંતિ લેવી હોય તો એના ચરણનો આશરો લ્યો વાલા. શાંતિ લેવી હોય તો એના શરણનો આશરો લઈ અને એ ભાવમાં, એ પ્રેમમાં કાયમને માટે રહેવું. અને આપણા ઘરની અંદર ભક્તિ ભાવ રહે એની કાળજી રાખવી. અને થોડાક વ્યવહારિક પણ આપણા વિચારો હોવો જોઈએ. અટાણે માણસ ફેશનમાં, ખાવામાં, પીવામાં જે પૈસા વાપરી નાખે છે, એટલા પૈસાનું 2 તોલા હોનું લઈને મેળવ્યું છે ને તો તમને કાળ દુકાળે કાયમ આવશે. અટાણની પ્રજાને આય અક્કલ નથી, આય અક્કલ નથી. લ્યો ને, ભક્તિ તો આગી રહી વાલા.
જેટલી મોજ શોખમાં પૈસા ઉડાડે છે એનું કોક દી આવું વસ્તુ ઘરમાં લઈને મેલી છે તમારી પ્રજાને કાયમ આવશે. ખોટી માલાફૂલી કરોમાં કાલ કેવો સમય આવશે, કાલ કેવો સમય આવશે એની પણ કાળજી રાખો. માલાફૂલી બહુ કરવા જેવું નથી ને ખોટા પૈસા વાપરવા જેવું નથી. પણ સમજાય નહીં તો શું કરવાનું ભાઈ? પણ સદગુરુ તો આમાં શું કરે મરવાલા? સદગુરુ આમાં શું કરે હું એમ કહું છું. આપને સમજણ ન હોય આપણે એવું વિચારવાનું નથી, આગળ પાછળનો કાંઈ વિચાર કરવાનો નથી. બસ એકબીજાની દેખાદેખીએ કાંઈ ન હોય તોય તમને કહો ટટકારા કરવા છે. આમ ન હોય ભલામણ, આમ ન હોય. લક્ષ્મીજીનો પણ બને એટલો દરવ્યય ન કરવો, જેટલો બને એટલો સત્વ્યય કરો. બસ ખોટા મોજ શોખમાં પૈસા વાપરી નાખી તો ગરીબ માણાને કોકને છોકરાને બિચારાને ભણાવવું હોય તો સોપડા નથી મળતા લઈ દો ને, એમાં તમને શું વાંધો છે? મોજ શોખમાં એટલા વાપરી નાખો છો તો કોક ગરીબ હામુય ધ્યાન દો ને વાલા. એનું ફળ મારો નાથ દેહે અને વાવેલું ઉગે એ આદિ અનાદિનો સિદ્ધાંત છે. વાવેલું ઉગે ને એ આદિ અનાદિનો સિદ્ધાંત છે. જે તમે શુભ કર્મના બીજક વાવશો એ ઉગશે ને એક દી ફળ તમને જરૂર આપશે. સિદ્ધાંતો તો ધ્યાનમાં રાખવા જ. પછી બ્રહ્મજ્ઞાની થઈને હાવ ફાઈટું ન ફરવું ભાઈ. બ્રહ્મજ્ઞાની થઈને હાવ ફાઈટું ન ફરવું. અટાણ બધાને બ્રહ્મજ્ઞાન ફાવી જ ગયું છે અને હવ મીડા છે બે લબા નાભી કમળથી ઝૂરતા ચલાવે ને પૂછડું ઢીકડું. પેલા આવડો આ ધ્યાન રાખો. વાતો કરવી જ બધી હેલી જ છે ભલામણા. તીવ્ર બુદ્ધિ હોય તો સંતોની વાણી યાદ રહી જાય ને બે વાતો કરતા આવડે. પણ હું થઈ ગયું એમાં એમ કહું છું. એ કાંઈ મહાનતા છે? કિંમત રેણીની છે. તમારી ઉપર સંતો બેઠા એની રેણી ઉપર ધ્યાન દો, એની રેણી ઉપર ધ્યાન દો. એ કેવી રેણી રહી ગયા છે, કેવી રીતે જીવન જીવી ગયા છે. રેણી શીખવાની છે, રેણી શીખવાની છે. નકરી વાતોમાં સમય કાઢવાનો નથી. સ્વાદ લઈ અને લિજ્જત લઈ લેવાની છે. માટે ભજન ભાવમાં કાયમ રહી એ ભાવ પ્રેમમાં રહીને આનંદ આપણે આપણો કરી લેવો. વળી ગુરુ મહારાજ યોગ આપશે ત્યારે વળી અળીશું મળશું, આનંદ કરશું. અને આ કુદરતી એની દયાથી યોગ મળે છે અને આપણે આનંદ કરીએ છીએ. ગુરુ બિના કોન કરે શુભ કાર્ય, બોલે દુનિયા બહોત પ્રકારે. સ્વાર્થ સગપણ ધારી, ગુરુ બિના કોન કરે શુભ કાર્ય. મોહ ધરે માત પિતા બહુ, પુત્ર દેહ પરવારી. મોહ ધરે માત પિતા બહુ, પુત્ર દેહ પરવારી. પુત્ર દેહ પરવારી. निकल गयो जब प्राण देह से, तरत दिए जलावी. तरत दिए जलावी. गुरु बिना कौन करे शुभ कार्य. बोले दुनिया बहुत प्रकारे, स्वार्थी सगपण धारी. गुरु बिना कौन करे शुभ कार्य.
देह सदा बने पुत्र कर्मी मोह माने सब जाई देह सता बने पुत्र कर्मी मोह माने सब जाई स्वार्थ टूट्यो जब संसार दिए सगाय विसारी दिए सगाय विसारी गुरु बिना कौन करे शुभकारी बने कोई मतवालो मन से प्रभु में चित लगाई बने कोई मतवालो मन से प्रभु में चित लगाई बिगड़ गयो कहे सगा संबंधी ऐसी दुनियादारी गुरु बिना कौन करे शुभकारी शुभकारी सर्वमात्मा गुरु दिए ओळखावी उगमेश्वर गुरु दया थी दास लाभो सुखकारी गुरु बिना कौन करे शुभकारी बोले दुनिया बहुत प्रकारे स्वार्थी सगपन धारी गुरु बिना कौन करे शुभकार सद्गुरु